नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે એક નવો ટોપિક શીખવાનો છે એક્ટિવ અને પેસિવ વોઇસ। એક્ટિવ અને પેસિવ વોઇસમાં એકદમ બેઝિક માહિતીથી મેં શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે। તો એમાં એક્ટિવ અને પેસિવ શું છે, એની અંદર શું આવે છે, બરાબર છે। એક્ટિવ વાક્ય રચના કેવી હોય અને પેસિવ વાક્ય રચના કેવી હોય એના વિશે જે આપણે આ લેક્ચરમાં જોવાનું છે। તો અહીંયા એક્ટિવ એટલે કર્તરી થશે અને પેસિવ એટલે કર્મણી અને વોઇસ એટલે વાક્ય રચના। એટલે એક્ટિવ અને પેસિવ વોઇસનું થશે ગુજરાતી કર્તરી કર્મણી વાક્ય રચના, બરાબર છે। આવે એક્ટિવ વોઇસ હોય તો એમાં વાક્ય જે કરતા હોય એમાં કર્તા મુખ્ય પ્રધાન હોય છે, તો કર્તાથી વાક્યની શરૂઆત થાય છે। જ્યારે પેસિવ વોઇસનું વાક્ય હોય તો એમાં જે વાક્ય હોય છે એમાં કર્મથી વાક્યની શરૂઆત થતી હોય છે, તો એમાં કર્મ મુખ્ય સ્થાન પર હોય છે અને જે કરતા હોય એ ગૌણ સ્થાન પર બની જાય છે, નિષ્ક્રિય બની જાય છે। તો એની અંદર એક્ટિવ પેસિવમાંથી આપણે આજે એ શીખવાનું છે કે એમાં વાક્ય કોઈ પણ આપ્યું હોય પરંતુ એમાં આપણે કર્તા કયો છે, ક્રિયાપદ કયું છે અને કર્મ કયું છે એ ઘણાને શોધવામાં પ્રોબ્લેમ થતો હોય છે, મુશ્કેલી પડતી હોય છે। તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા શીખીશું કે વાક્યની અંદર કર્તા કયો કહેવાય, પછી ક્રિયાપદ કયું કહેવાય અને કર્મ કયું કહેવાય। તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, હી રીડ્સ અ પેપર, બરાબર છે। તો એની અંદર સૌથી પહેલાં અહીંયા આપ્યો છે હી, તો હી એટલે એ કર્તા થશે, બરાબર છે। પછી રીડ્સ એ ક્રિયાપદ છે અને અ પેપર એ કર્મ છે, પરંતુ તેને આપણને ખબર કઈ રીતના પડે કે એને કર્તા કઈ રીતના કહેવાય, ક્રિયાપદ કઈ રીતના કહેવાય કે કર્મ કઈ રીતના કહેવાય। તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે કર્તા શોધવો છે તો એને કઈ રીતના શોધાશું। તો અહીંયા દેખો, આનું ગુજરાતી થશે હી રીડ્સ અ પેપર એટલે તે પેપર વાંચે છે। તો હવે એનું જોવાનું છે કે કોણ પેપર વાંચે છે, આપણે પ્રશ્ન પૂછીએ છીએ, બરાબર છે। તો કોણ પેપર વાંચે છે તો તમને જવાબ મળશે તે। તો અહીંયા કર્તા તરીકે હી મળ્યો, બરાબર છે, એટલે તમને અહીંયા કર્તા મળી જશે, જે કરતા હશે વાક્યની અંદર એ, એટલે પેપર કોણ વાંચે છે તો એના જવાબમાં તમને જે જવાબ મળશે ને એ શું મળશે, કર્તા। પછી બીજામાં જોઈએ તે શું કરે છે, બરાબર છે, એની ક્રિયા જાણવાની છે કે ક્રિયા આપણને જાણવા મળશે। તો ક્રિયાની અંદર તમને અહીંયા ક્રિયા જાણવા મળશે। તો અહીંયા ક્રિયા તરીકે આપેલું છે, ક્રિયાપદ તરીકે કઈ આપેલું છે, રીડ્સ, અહીંયા એ વાંચવાની ક્રિયા કરે છે એટલે તે શું કરે છે તેનો જવાબ મળશે તે વાંચે છે। તો અહીંયા તમને શું મળશે, ક્રિયાપદ। અને આગળ તે શું વાંચે છે, બરાબર છે, તો એના જવાબમાં શું મળશે, પેપર। પેપર એટલે અ પેપર અહીંયા આપેલું છે ને એ પ્રમાણે, તો અ પેપર જવાબ મળ્યો તે એને શું કહેવાશે, કર્મ। એટલે એ પ્રમાણે હી કર્તા થશે, પછી રીડ્સ ક્રિયાપદ થશે અને અ પેપર એ કર્મ થશે। મોટાભાગના વિદ્યાર્થીઓને કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવામાં પ્રોબ્લેમ થતો હોય છે, મોટાભાગે કર્મ શોધવામાં પ્રોબ્લેમ થાય છે, બરાબર છે। તો અહીંયા જે આપણે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ ને તો જે જવાબ મળે એ શું મળશે, કર્મ, બરાબર છે। એ વાંચે છે પરંતુ શું વાંચે છે, તો અહીંયા આપે છે પેપર, તો એ પેપર એ કર્મ થયું। બરાબર સમજાઈ ગયું ને કે એક્ટિવ અને પેસિવ વોઇસમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ કઈ રીતના હોય છે, બરાબર છે। એ શોધવામાં મુશ્કેલી થતી હોય તે આના દ્વારા આપણે સરળતાથી ખબર પડી જશે કે કર્તા કોને કહેવાશે, ક્રિયાપદ કોને કહેવાશે અને કર્મ। કારણ કે વાક્યની અંદર આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવાનું આવે છે ત્યારે કર્તા, ક્રિયાપદ અને કર્મ એના જ ચેન્જીસ ફેરફાર કરવાના હોય છે, એટલે આના આધારે તમને સરળતાથી ખબર પડી જશે। હવેની સ્લાઇડમાં જોઈએ આપણે અહીંયા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવાના નિયમો। આપણે એક્ટિવ વોઇસમાંથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવીએ તો એના માટે કયા કયા નિયમો છે, બરાબર છે, એને કઈ રીતના ફેરફાર થાય છે તો અહીંયા આપણે જોવાના છે। તો સૌથી પહેલાં વાક્યની અંદર જે કર્તા હોય છે એ કર્તા છે એને કર્મના સ્થાન પર મૂકવાનું છે, એટલે પહેલાં જે મુખ્ય કર્તા છે એ શોધવાનો છે, એ કર્તાને જે જગ્યાએ કર્મ છે કર્મને સ્થાને મૂકવાનું છે। પછી બીજા નંબરમાં કર્મને કર્તાના સ્થાને મૂકવું, એટલે કે જે જગ્યાએ કર્મ આપ્યું છે એ કર્મને આપણે કર્તા જે મુખ્ય હતા એના સ્થાન પર મૂકવાના છે, બરાબર છે। એટલે પહેલાં કર્તાને કર્મના સ્થાન પર મૂકવાનું છે અને જે કર્મ છે એ કર્તાના સ્થાન પર મૂકવાનું છે। પછી ક્રિયાપદ, ક્રિયાપદ આવે છે તે ક્રિયાપદની પહેલાં આપણે ટુ બીના રૂપો મૂકવાના હોય છે, ફરજિયાત ટુ બીના રૂપો મૂકવાના છે કાળ પ્રમાણે। તો ટુ બીના રૂપો કયા આવે, તો એમિઝાર આવે, વોઝ વેર આવે, બરાબર છે, ચાલુ કાળ માટે હોય તો બીઈંગ આવે, એ પ્રમાણે ટુ બીના રૂપો આવે છે। એટલે ક્રિયાપદની પહેલાં હંમેશા ટુ બીના રૂપો મૂકવાના છે એના કાળ પ્રમાણે।
પછી એના પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ભૂતકૃદંત એટલે ત્રીજા નંબરનું રૂપ. V3 બરાબર છે. 3 રૂપો હોય છે, V1, V2 અને V3. એમાં ત્રીજા નંબરનું રૂપ આપણે V3 મૂકવાનું છે. એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે દરેક કાળની અંદર કોઈ પણ કાળનું વાક્ય હોય, પરંતુ આપણે ક્રિયાપદ તરીકે ભૂતકૃદંતનું જ રૂપ મૂકવાનું હોય છે. બરાબર છે. અને આગળ છે કરતાં પહેલાં આપણે જે કરતાં મૂકીએ છીએ કર્મના સ્થાને, એની પહેલાં હંમેશા બાય મૂકવાનું છે. તો આપણે આ જે નિયમો છે એ નિયમોને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો સરળતાથી સમજાઈ જશે. પહેલું વાક્ય એક આપેલું છે, અનિલ એટ એપલ્સ. બરાબર છે. અનિલે સફરજન ખાધા. આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. બરાબર છે. કારણ કે આમાં સફરજન કોણ ખાધા? અનિલે. બરાબર છે. પછી એમાં કર્મ કયું છે? એપલ્સ. અને જે એટ છે એ ક્રિયાપદ છે. એટલે સૌથી પહેલાં અનિલ કર્તા છે, એટ ક્રિયાપદ છે અને એપલ્સ એ કર્મ છે. તો આપણે હવે જે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવાના નિયમો પ્રમાણે જોઈએ તો જે અનિલ અહીંયા કરતા છે, બરાબર છે, અહીંયા એપલ્સ ક્રિયાપદ છે. તો આ બંનેને એકબીજાને એક્સચેન્જ કરી કાઢવાના. એટલે અનિલની જગ્યાએ શું મૂકવાનું? એપલ્સ. એટલે અહીંયા જે કર્મ છે એ અહીંયા આવી જશે. બરાબર છે. પછી બીજું, હવે બીજા નંબરમાં શું છે કે જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદની પહેલાં ટુ બીનું ફરજિયાત રૂપ મૂકવાનું છે. તો તમારે પછી કાળ ઓળખવું પડે કે કાળ પ્રમાણે ટુ બીના રૂપો મૂકવાના આવે. તો અહીંયા એટ. બરાબર છે. એટ બીજા નંબરનું રૂપ છે એટલે સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળની અંદર જે ટુ બીના રૂપ આવે એ વોઝ વેર આવે. તો અહીંયા એપલ્સ બહુવચન છે એટલા માટે આપણે અહીંયા વેર આવશે. બરાબર છે. પછી એટ બીજા નંબરનું રૂપ છે તો આપણે એનું ત્રીજા નંબરનું રૂપ મૂકવાનું છે. તો એટ બીજા નંબરનું રૂપ છે તો ત્રીજા નંબરનું રૂપ થશે ઈટન. એટલે ઈટ, એટ અને ઈટન. એટલે અહીંયા એટ છે એનું થશે પેસિવ વોઇસ વેર ઈટન. પછી એપલ્સ. એપલ્સ એટલે અહીંયા કર્મ હતું એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? કરતા. પરંતુ કરતા પહેલાં આપણે શું મૂકવાનું છે? ફરજિયાત બાય. એટલે અહીંયા થશે બાય અનિલ. બરાબર છે. એટલે જે અહીંયા અનિલ જે કરતા હતો એ કર્મના સ્થાને આવી ગયો. એટલે અહીંયા મુખ્ય કર્તા બની ગયો છે એપલ્સ. જે કર્મ હતું એ મુખ્ય કર્તા બની ગયો. તો એપલ્સ વેર ઇટન બાય અનિલ. સફરજનો અનિલ દ્વારા ખવાયા હતા. એ પ્રમાણે થશે. અને આનું ગુજરાતી થશે અનિલ એટ એપલ્સ. તો અનિલે સફરજન ખાધા. આ પ્રમાણે. બરાબર છે. એટલે સૌથી પહેલાં તમારે કર્તા, ક્રિયાપદ અને કર્મ ઓળખવાના છે. એ ઓળખ્યા પછી જે કરતા હોય એની જગ્યાએ કર્મ મૂકવાનું. પછી જે ક્રિયાપદ છે એની જગ્યાએ ક્રિયાપદ મૂકવાનું છે, પરંતુ એની પહેલાં ટુ બીના રૂપો મૂકવાના છે. અને જે કર્મ આવે છે એ કર્મની જગ્યાએ જે મુખ્ય કરતા હોય એ મૂકવાના છે, પરંતુ એની પહેલાં બાય મૂકવાનું છે. બરાબર છે. હવે આગળની સ્લાઇડમાં જોઈએ. હવે બીજા કેટલાક અન્ય ફેરફારો પણ આવે છે. બરાબર છે. એની અંદર સર્વનામમાં ફેરફાર આવે. તો સર્વનામમાં આપણે અહીંયા કયા કયા કરતા હોય તો એનું કર્મ વિભક્તિનું રૂપ શું થાય એ અહીંયા આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા કરતા તરીકે આઈ આપ્યું છે. જો વાક્યની અંદર કરતા તરીકે આઈ હોય તો આપણે એનું પેસિવ વોઇસમાં ફેરવીએ તો અહીંયા એનું કર્મ વિભક્તિનું રૂપ લખવાનું છે મી. એ પ્રમાણે જો વી આપ્યો હોય તો વીનું શું થશે? અસ કર્મ વિભક્તિનું રૂપ. એ પ્રમાણે યુ આપ્યો હોય તો યુનું યુ જ રહે છે. એમાં કોઈ પણ ફેરફાર હોતો નથી. પછી જો બહુવચનમાં ધે આપ્યું હોય તો ધેનું શું થશે? ધેમ. એ પ્રમાણે હી આપ્યું હોય તો હીનું હિમ થશે. પછી જો સી આપ્યું હોય તો સીનું હર થશે. ઈટ આપ્યું હોય તો ઈટનું ઈટ જ રહે. અને જો એની જગ્યાએ કોઈ પણ નામ આપ્યું હોય, કોઈ પણ નામ, તો એ નામની આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો એમાં નામમાં કોઈ ફેરફાર થતો નથી. એ પેસિવ વોઇસના વાક્યની અંદર પણ એ નામનું નામ જ મૂકવાનું છે. એટલે આ પ્રમાણે સર્વનામમાં ફેરફાર થશે. તો સૌથી પહેલાં એકવાર આપણે ફરી બોલીએ. આઈ, મી, વી, અસ, યુ, યુ, ધે, ધેમ, હી, હિમ, સી, હર, ઈટ, ઈટ. અને જો નામ આપ્યું હોય તો નામનું નામ રહેશે. આ પ્રમાણે સર્વનામમાં પણ ફેરફાર કરવાના હોય છે. એટલે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવે તો આ તમારે બાબતો ધ્યાન રાખવાની છે. બરાબર છે. આના આધારે તમારા જે એક્ટિવમાંથી પેસિવ વાક્યો બનાવવાના છે તે ખૂબ સરળતાથી બની જશે અને તમને ફેરવામાં સરળતા રહેશે. ઓકે, થેન્ક યુ.